જય જય ગરવી ગુજરાત। આજે દિવસ છે ચોથો અને ત્રીજા દિવસમાં વોલ્યુમ અમે નથી આપી શક્યા, એ માટે અમે દિલગીર છીએ। એનું કારણ છે કે અમે થોડા વ્યસ્તના કારણે સ્પીચ આપી શક્યા નહોતા। આજે તમને અમે ચોથો દિવસ છે અને 2 ચક્કર આપી રહ્યા છીએ અને 2 ચક્કરની અંદર મેક્સિમમ છોકરીઓ ટ્રાય કરવાની છે 4 મિનિટ 4:20ની અંદર આવવાની। હું પોતે પણ દોડવાનો છું। એનું કારણ છે તો મારે કેટલી દીકરીઓ પાસ થઈ જાય એના અમે ટાઈમો છીએ, તો બધો ખેંચવાનું રાખજો બેટા 2 ચક્કર, બરાબર છે? અને તમે વિડીયોમાં બન્યા રહેજો, બરાબર? રોક તો રેડી ગો કરી દીધો છે, તમે જોઈ શકો છો। આજે 2 ચક્કર આપે છે, દિવસ છે ચોથો અને મેક્સિમમ મારી ટ્રાય રહેશે 4:30ની અંદર બધી છોકરીઓ રનિંગ પૂરું કરે। અને અમે તમને જે 9 દિવસની ટ્રેનિંગ આપી છે 9:30ની અંદર પૂરું કરવાની એ તમને બતાવીશું। અને બહુ બધી દીકરીઓને અમારા વિડીયો જોઈને બહુ બધો ફાયદો પણ થયો છે અને બહુ બધી દીકરીઓ પાસ પણ થઈ છે। તો જે છોકરીઓ પાસ થઈ છે એ પાકી કોમેન્ટ જરૂરથી કરજો, જેનાથી અમને ખબર પડે કે તમને ખરેખર ફાયદો થયો છે કે નહીં। હવે તમે જોઈ શકો છો પહેલું રાઉન્ડ બધી છોકરીઓ પોતપોતાની મરજીથી દોડી રહી છે અને અમુક છોકરીઓએ સ્પ્રિન્ટ મારવાની ચાલુ કરી દીધી છે। એમને એવું છે કે અમે એકદમ ફૂલ સ્પ્રિન્ટ કરી અને પાસ થઈ ગયા। સાહેબે જે ટાસ્ક આપ્યો છે 2 ચક્કરનો એ પૂરો કરી દઈએ। તો તમે જોઈ શકો છો બધી છોકરીઓ પોતપોતાના રીતના દોડવા માંડી છે અને મારી ટ્રાય રહેશે 9:30ની અંદર બધા નાહવાની। તો તમે જોઈ શકો છો, બહુ બધી છોકરીઓ અમુક જે બેઠી છે એ છોકરીઓનો ટેસ્ટ પૂરો થઈ ગયો છે। એ લોકોનો હવે અઠવાડિયામાં રનિંગ છે તો એ લોકોનો ટેસ્ટ પૂરો થયો છે। હવે તમે જોઈ શકો છો બધા જ છોકરાઓને અમે દોરાઈએ છીએ, બધાને જ ન્યાય આપીએ છીએ। હવે તમે જોઈ શકો છો પહેલી છોકરીનું લીડ જોઈ શકો છો, 1 ચક્કર એનું પૂરું થઈ ગયું અને એ છોકરી બીજા ચક્કર માટે નીકળી ગઈ છે। તમે જોઈ શકો છો પહેલી છોકરી 1 ચક્કર પૂરું થઈ ગયું પહેલી છોકરીનું। હવે બીજી છોકરીઓ એને કાપવા માટે રનિંગમાં ચાલુ જ છે, તમે જોઈ શકો છો। અને અમારા વિડીયો જોઈને જેને ફાયદો થતો હોય એ કોમેન્ટ જરૂરથી કરજો, જેનાથી અમને બહુ આનંદ થાય કે ભાઈ તમે આ રીતના સાહેબ આવી ટ્રેનિંગ આપતા જ રહો અને આવો ફાયદો કરતા જ રહો। તમે જોઈ શકો છો મેક્સિમમ દીકરીઓ પોતપોતાની તાકાત મારી અને પોતપોતાની રીતના દોડી રહી છે। અને હું પણ બધી છોકરીઓને મેક્સિમમ છોકરીઓને લઈને આવી રહ્યો છું કે ભાઈ તમે પોતપોતાની રીતના દોડો। હવે તમે જુઓ છો એક છોકરીને દોડાતું નથી તો મેં એને રસ્સી પકડાઈને દોડાવી રહ્યો છું અને એ છોકરી દોડી રહી છે। અને આ રીતના જે છોકરીની પણ મહેનત રહેશે તો એ પાસ થઈ જશે આરામથી। અને બધા તમે જોઈ શકો છો એ છોકરી હવે ઊભું રહેવાની તૈયારીમાં છે, પણ મેં એને રસ્સી આપી દીધી છે તો એ રસ્સીથી દોડી રહી છે। અને તમે જોઈ શકો છો બધી જ છોકરીઓ કવર કરશે અને હું તમને પાક્કું ટાઈમિંગ આપીશ કેટલા ટાઈમિંગમાં પૂરું થયું એ। હવે તમે જોઈ શકો છો બધાનું કહેવું એવું છે કે તમે રિઝલ્ટ બતાવો છો સાહેબ, બતાવો છો, પણ મારી પહેલી એકેડમી એવી છે કે જે દરેક વિદ્યાર્થીનો હું પ્રોપર પરફોર્મન્સ બતાવું છું। અને અમારી એકેડમીની ખૂબી એ જ છે કે જે બી છોકરાઓના પેરેન્ટ છે એ લોકોને બધાને ખબર હોય છે કે ભાઈ આ જે જીત એકેડમી છે એ પ્રોપર રિઝલ્ટ આપે છે અને પ્રોપર પાવરફુલ રિઝલ્ટ અમારું હોય છે 100%। તો તમે જોઈ શકો છો મેક્સિમમ હવે એક છોકરીનું બીજું ચક્કર પૂરું થવાની તૈયારી છે। હવે તમે જોઈ શકો છો હા આ છોકરીનું 2 ચક્કર પૂરા થઈ ગયા, તમે જોઈ શકો છો બહુ ઓછા ટાઈમમાં આને પૂરું કર્યું છે, તમે જોઈ શકો છો। હવે તમે જોતા રહેજો, વિડીયોમાં બન્યા રહેજો। છેલ્લી છોકરી કેટલા મિનિટમાં પૂરું કરે છે એ પણ અમે તમને જણાવવાના છીએ અને મેક્સિમમ છોકરીઓ બધી ખેંચી રહી છે, તમે જોઈ શકો છો। અને બહુ મજા આવવાની છે આજના વિડીયોમાં તો ચોથા દિવસમાં જુઓ છોકરીઓ 2 ચક્કર 4:30ની અંદર પૂરું કરી દીધું છે। તો તમે જોઈ શકો છો છોકરીઓની અંદર કેટલી તાકાત છે, કેટલો બધો જોશ છે, જનૂન છે, જજ્બો છે। અને બધાની અંદર આવો જોશ જનૂન જજ્બો રહેશે તો બધી જ દીકરીઓ પાસ થઈ જશે। અને પોલીસની રનિંગ પાસ કરવી કોઈ મોટી બાબત નથી, એકદમ નાની બાબત છે। 9:30 મિનિટની અંદર તમારે પૂરું કરવાનું છે અને મેક્સિમમ છોકરીઓ આજે પૂરું કરશે જે એમનો 2 ચક્કરનો ટાસ્ક છે એ તમે જોઈ શકો છો। તો જુઓ તમે મેક્સિમમ છોકરીઓ હવે પૂરું કરવાની તૈયારીમાં છે, તમે જોઈ શકો છો। હવે જુઓ બહુ બધી દીકરીઓ પૂરું કરી રહી છે, તમે જોઈ શકો છો। જુઓ મેક્સિમમ છોકરીઓ ટાઈમિંગમાં જ છે અને ટાઈમિંગમાં આવી જ જાય છે। અને અમારી એકેડમીનું એક રિઝલ્ટ વખલાય છે કે ભાઈ જીત સર પાસે, હું પોતે જીત સર જ છું, કે મને જો 40 દિવસ આપ્યા છે 45 દિવસ તો તમને કોઈ રોકી શકવાનું નથી રનિંગ પાસ કરતા। પણ 45 દિવસ કેવા રજા વગરના,
45 દિવસમાં 10 રજાઓ હોય તો એ હું કંઈ ના કરી શકું. બીજું મારે જોશ અને જજબાવાળો જોઈએ છોકરા. હવે જો આ છોકરીને હું ખેંચીને લઈ આવ્યો છું રસ્સી બાંધીને. તમે જો આ છોકરી આજે પહેલી વાર 2 ચક્કર પૂરા કર્યા છે 4:30ની અંદર. હવે તમે જોઈ શકો છો 4:30માં બધી જ દીકરીઓએ પૂરું કરી દીધું છે. તો તમે જોઈ શકો છો 3-4 છોકરીઓ છોડી તો બહુ સરસ દોડ્યા છે. બરાબર તો વિડીયો સારો લાગે શેર કરજો. હવે હું વિડીયોની સાથે સાથે થોડી એક્સરસાઇઝ પણ આપું છું. તો તમે જોઈ શકો છો બધી છોકરીઓને હવે હું એક્સરસાઇઝ કરાવી રહ્યો છું. તમે જુઓ પહેલાં તો હું આમને સર્કલ બનાવીશ. સર્કલમાં બધી જ છોકરીઓ દોડશે. પછી હું આમને ગ્રુપિંગ બનાવી અને આમને એક્સરસાઇઝ કરાવીશ. તો તમે જોઈ શકો છો બધી જ છોકરીઓ હવે ગોળ ચક્કરમાં તૈયારીઓ કરી રહી છે. બધી જ છોકરીઓ તમે જોઈ શકો છો મેક્સિમમ બધી જ છોકરીઓ જુઓ. તો આમને મેં ગ્રુપિંગ બનાવી દીધું છે. તમે જોઈ શકો છો હવે ગોળ રાઉન્ડ થવાની તૈયારી છે. અને બીજું અમારી એકેડમીની એક ખૂબી છે કે અમે ખાલી ઇન્ટ્રોડક્શન કે મતલબ ઇન્સ્ટ્રક્શન આપતા નથી. અમે પોતે કરીને જ બતાવીએ છીએ. કોઈ પણ વસ્તુ એક્સરસાઇઝ હોય કોઈ બી હોય અમે જાતે કરીને જ બતાવીએ છીએ. તો આમાં કોઈ એવું છે જ નહીં કે અમે મતલબ આદેશ કરીએ અને છોકરાઓ કરે. અમે પ્રોપર જોડે જ કરવાના. તો છોકરાઓ ઓટોમેટિક જોડે જ કરવાના છે. અને જે અમારા વિડીયો જોઈને તૈયાર કરી દે છે એ છોકરીઓ પોતે ટ્રાય કરો કે સાહેબ ચોથા દિવસમાં આ રીતના કર્યું તો અમે ચોથા દિવસમાં આ રીતના કરીએ. બહુ મજા આવશે અને આ રીતના કરશો તો તમને બહુ બધો ફાયદો થવાનો છે અને બહુ બધું તમને મજા આવવાની છે. હવે તો એ જોઈ શકો છો મેક્સિમમ. અને છોકરીઓ કન્ટિન્યુ દોડવાનું ચાલુ છે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો બધી છોકરીઓ દોડી રહી છે એકબીજાને પકડવા માટે. હવે મેં અમને સ્ટેપ ખોલવાની એક્સરસાઇઝ કરાવી રહ્યો છું. તમે જોઈ શકો છો હું પોતે પોઝિશનમાં છું. છોકરા પણ પોતે પોઝિશનમાં થઈ ગયા છે અને પોતે એક્સરસાઇઝ બધી છોકરીઓ ચાલુ કરી દીધી છે. તમે જોઈ શકો છો બિલકુલ. જો જે રીતના હું આદેશ આપું છું એ રીતના બધી છોકરીઓ કરી રહી છે. તમે જોઈ શકો છો બધી જ છોકરીઓ. હવે તમે જુઓ મેક્સિમમ છોકરીઓ જુઓ તમે. હવે હું અમને બીજી એક્સરસાઇઝ કરાવી રહ્યો છું. તમે જોઈ શકો છો હું પહેલો ડેમો આપીશ અને પછી છોકરીઓ કરશે. તમે જોઈ શકો છો તમે. હવે અમને મેં બીજો ડેમો આપી રહ્યો છું. જુઓ તમે બંને પગથી આગળ જવાનું છે. હવે પાછળ આવવાનું છે. તો આ રીતના તમે રનિંગ કર્યા પછી એક્સરસાઇઝ કરશો ને તો તમને બહુ બધો ફાયદો થવાનો છે અને બોડી તમારી એકદમ સ્ફૂર્તિમાં રહેવાની છે. તો તમે એક્સરસાઇઝની સાથે સાથે તમારે ખોરાકની પણ બહુ જરૂરિયાત હોય છે. તો ખોરાક તમે સારો એવો ખોરાક લેવાનો છે તમારે અને સારું એવું તમે કરી શકો છો. હવે હું એક્સરસાઇઝ બીજી આપી રહ્યો છું. બીજું રનિંગ કર્યા પછી તમે નોર્મલી એક્સરસાઇઝ ચાલુ રાખવાની છે. અને બીજું તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે કોમેન્ટ શેર જરૂર કરજો. અને જે દીકરીઓ અમારા વિડીયોથી પાસ થઈ છે એ તો અમને જરૂર કોમેન્ટ કરજો જેનાથી અમને આનંદ થાય કે ખરેખર આ છોકરીઓ જે પાસ થઈ એ બરાબર. તો અમારાથી અમને એક મતલબ સારું એવું અમને મોકો મળ્યો તમને પેલું કરવા માટે. તો આપણે આ રીતના ટ્રાય કરીએ બરાબર છે છોકરીઓને. અને મેક્સિમમ આપણે કોશિશ કરીશું આ લોકોને પાસ કરાવવાની બરાબર છે. તો તમે જોઈ શકો છો બધી છોકરીઓને હવે અમે આ રીતના એક્સરસાઇઝ કરાવી રહ્યા છીએ અને બધા આ રીતના કરતા રહેજો અને ખૂબ જ મહેનત કરો. મા બાપનું નામ રોશન કરો. હવે અમારા 5 દિવસ બાકી છે. 5 દિવસની અંદર અમારું ટાસ્ક જે છે 9.5 મિનિટમાં 1600 દોરાવવાનું એ અમે પૂરો કરી બતાવીશું. અને મારું ટ્રાય રહેશે મારી બધી દીકરીઓ પાસ થઈ જાય અને 100% મારી દીકરીઓ બધી પાસ કરવાની જ છે મારે. અને તમને અમે વિડીયોના માધ્યમથી આપતા રહીશું. તમારી કોમેન્ટોના આધારે જ અમે તમને લાઈવ આપતા રહીશું અને બધું બતાવતા રહીશું. કેમ કે અમને છે ને જે રીતના તમે મતલબ પરફોર્મન્સ આપશો એ રીતના અમે અમારું પરફોર્મન્સ આપતા રહીશું. બાકી તમને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો, શેર જરૂર કરજો અને આગળ પણ તમે આવું મને સાથ સહકાર આપતા જજો. અને યુટ્યુબની મારી આખી ફેમિલીને મારા દિલથી વંદન. જય જય ગરવી ગુજરાત, જય સંવિધાન, ભારત માતા કી જય, જય હિન્દ, વંદે માતરમ. અને આવા જ વિડીયો અમે આગળ આપતા રહીશું. અને જે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે એ અમને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કોમેન્ટ જરૂરથી કરજો. અને બીજું વિડીયો તમે ક્યાંથી જોવો છો એ અમને જરૂરથી કહેજો તો જેનાથી અમને ખબર પડે કે અમારો વિડીયો કઈ જગ્યાએ જોવાઈ રહ્યો છે અને કોઈ જગ્યાથી અમને વિડીયો નિહાળી રહ્યા છે બધા. તો અમને આનંદ આવશે. અમે એક ઈડર શહેરમાંથી વિડીયો તમને આપી રહ્યા છીએ. તો તમે કયા શહેરમાંથી બોલો છો એ જરૂરથી અમને કોમેન્ટ કરજો જેનાથી અમને ખબર પડે કે અમારો વિડીયો કયા કયા શહેરમાં પહોંચ્યો છે. બીજા રાજ્યમાં પહોંચ્યો હશે પણ અમારું ભાષા ગુજરાતી છે. ગુજરાતની પોલીસની રનિંગના કારણે હું ગુજરાતી ભાષા વાપરી રહ્યો છું. ગુજરાત પોલીસ રનિંગ કર્યા પછી મારી હિન્દી અને અંગ્રેજીમાં ભાષા આવશે તો એમાં બીજા રાજ્યોવાળાને પણ ફાયદો થશે. આ ગુજરાતના છોકરાઓ માટે ખાસ વિડીયો બનાવ્યો છે એ માટે અમારી ગુજરાતી ભાષા છે. જય હિન્દ.